એક પતિ પત્ની એક મોટી રેસ્ટોરન્ટમાં આવ્યા, પરંતુ પત્ની આવતા વેત જ ઝઘડવા લાગી. ગ્રાહક હંમેશા સાચો હોય છે એવું તો ના હોય છે. રેસ્ટોરન્ટમાં જવાથી તમને ત્યાં કામ કરતા લોકોનું અપમાન કરવાનો અધિકાર મળે છે? હું કહીશ કે બિલકુલ નહીં. આ એક રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે કામ કરતી છોકરીની વાર્તા છે. ચાલો વાર્તા સાંભળીએ. આયુષી કહે છે કે એક રેસ્ટોરન્ટમાં નોકરી મેળવવા માટે હું મારી જાતને નસીબદાર કહીશ, કેમ કે હું મારા ડાબા કાનથી સાંભળી શકું છું અને મારા જમણા કાનથી બિલકુલ જ નહીં. તેમ છતાં મને અહીં કામ આપવામાં આવ્યું હતું. મારી પાસે શ્રવણ સહાય મશીન છે, તેથી હું લગભગ દરેક વસ્તુ સ્પષ્ટપણે સાંભળી શકું છું. પરંતુ એક દિવસ એક દંપતી ત્યાં ભોજન લેવા માટે આવ્યા અને મેં પહેલાં વૃદ્ધ દંપતી પાસે જઈને કહ્યું, મને આનંદ છે કે તમે અમારી રેસ્ટોરન્ટને પસંદ કરી. તમે શું મંગાવવાનું પસંદ કરશો? તો તે દંપતીમાંથી તેમની પત્ની બોલી, હમણાં જ મેનેજરને બોલાવો. મેં કીધું, કદાચ હું તમારી જાતે મદદ કરી શકું? પત્ની બોલી, બિલકુલ નહીં. પહેલાં તમારા મેનેજરને ફોન કરો. તેથી મારે એને બોલાવવા પડ્યા. હું તમારી મદદ કરી શકું. તમારા કર્મચારીઓ હેડફોન કેમ પહેરે છે? કેમ તેઓ સંગીત સાંભળે છે? અમે અહીં ઘણા પૈસા આપીએ છીએ અને તેના બદલામાં અમને સારી સેવા ન મળવી જોઈએ? આ પ્રકારનું વર્તન મને અસ્વીકાર્ય છે. રેસ્ટોરન્ટમાં બધા જ મેનેજરે કહ્યું, અમને ખબર છે કે તેમને હેડફોન પહેરવાની મંજૂરી નથી, પરંતુ જો તમે હજુ પણ કોઈના આ નિયમનું ઉલ્લંઘન કરતા જુઓ છો તો કૃપા કરીને મને જણાવો. હું તમને વચન આપું છું કે તે વ્યક્તિને કાઢી મૂકવામાં આવશે. એટલે હા, અલબત્ત પત્ની સામે જુએ છે. તે આયુષીને સંબોધીને બોલી. મેનેજરે કહ્યું, માફ કરજો, આ બિલકુલ સારું નથી. પત્નીએ કહ્યું, હું તમારી સાથે જ છું. તો મેનેજરે કહ્યું, મેડમ, હું તમારા વર્તન વિશે વાત કરું છું, આના વિશે નહીં. તે યોગ્ય જ છે. શ્રવણ સહાય મશીન પહેર્યું છે. હું તમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે તમે આ રેસ્ટોરન્ટ છોડી દો અને ક્યારેય પાછું આવવું નહીં. મહિલાના પતિએ પણ તેને જરાય સાથ ન આપ્યો. નારાજ મહિલા ગુસ્સામાં રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગઈ. હું બીજા દરેકની આભારી છું કે જેને મારો બચાવ કર્યો, તે બધાને આભાર. તો મિત્રો, તમે માત્ર પૈસા ખર્ચો છો તેનો અર્થ એવો ન લો કે તમે કોઈ પણ ભૂલ વગર કોઈનું પણ અપમાન કરી શકો છો. હા, કેટલાક લોકો પૈસા માટે આવું કરી શકે છે. આવા લોકોની સંખ્યા નહીવત છે. તો તમને આ વાર્તા કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આવી વાર્તા સાંભળવી હોય તો લાઈક અને તમારા મિત્રો જોડે શેર કરજો. અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું નવી વાર્તા સાથે.